પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે આપણે જુદા જુદા ખાતરીદાયક વચનો દરરોજ જોઈએ છીએ અને પ્રભુ નિશ્ચિતતાથી કહે છે હું આપીશ, હું છું જ અને હું એ કરીશ જ. અને એટલે એ હું છું, હું કરીશ, હું આ પ્રમાણે થવા દઈશ, એ જે ખાતરી છે પ્રભુના વચનોની, એ જુદા જુદા આશીર્વાદો પણ આપણને આપે છે. પ્રકટીકરણનું પુસ્તક 3 અધ્યાય અને 21મા વચનમાં પ્રભુ રાજ્યાસન પર બેસવાનો અધિકાર આપે છે. પ્રભુ એના લોકને કહે છે કે હું તમને મારી સાથે બેસાડીશ, હું મારા રાજ્યાસન પર બેસાડીશ. અને એ તો આ પૃથ્વી પર, જગત પર જે મુંગટ જીતે છે, જે પ્રભુના વચનથી જીતે છે, એને મળે છે. પ્રકટીકરણ 3:21 કહે જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ. મારું રાજ્યાસન અને મારી સાથે. રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, એ રાજા છે, એનું રાજ્યાસન છે, એની પર બેસવાનો અધિકાર પ્રભુનો છે. પણ પ્રભુ કહે છે કે અધિકાર હું આપીશ. મારા બાપની સાથે તેના રાજ્યાસન પર હું બેઠેલો છું. જે રીતે મેં પણ જીત મેળવીને મારા બાપ પાસેથી રાજ્યાસન લીધું, એમ તમને પણ એ રાજ્યાસનો આપીશ. એટલે જે જીતે છે તેમને પૃથ્વી પર, જગત પર આપણે જીત મેળવવી પડે. બીજી વાત, સત્યતાની ખાતરી. એના વચનો સત્ય છે, પ્રભુ બોલે છે એ સત્ય છે, પ્રભુ પોતે જ સત્ય છે. જેઓ ખંતથી મને શોધે છે તેઓને હું મળીશ જ. એ સત્ય વચન છે કે જેઓ પ્રભુને ખંતથી શોધે છે તેઓને પ્રભુ મળે છે, અને જેઓ મારા પર પ્રેમ કરે છે તેમના પર હું પ્રેમ કરું છું. બીજી સત્યતા એ છે, પ્રભુ પ્રેમ છે, અને પ્રેમ પણ જેઓ શોધે છે ખ્રિસ્તના નામમાં, એમને પ્રેમ મળે છે. સાદાપણાનો અધિકાર. ઈશ્વરે આપણને જુદી માંદગી, મુશ્કેલીઓ, તકલીફોથી બચાય. યશાયા 57:18. સાદાપણાનો અધિકાર, સાદાપણાનો આશીર્વાદ પ્રભુ આપે છે. મેં તેના માર્ગો જોયા છે, હું તેને સાજો કરીશ, વળી હું તેને દોરીશ. એનું પગ લંગડાવા દઈશ નહીં, એને કોઈ માંદગી આવવા દઈશ નહીં, કોઈ તકલીફ, મુશ્કેલી થશે નહીં, અને હું એના માર્ગ જાણીશ, એને સાજો કરીશ. અને છેલ્લી વાત, યશાયા પ્રબોધક 46:4. જન્મથી છેક મરણ સુધી પ્રભુ આપણી સાથે છે, એની ખાતરી. આપણને પ્રભુએ પૃથ્વી પર જન્મ આપ્યો ત્યારથી લઈને છેક એના રાજ્યાસન પર જઈએ ત્યાં સુધી બેસવાનો, ચાલવાનો અધિકાર. તમારા ઘડપણ સુધી હું તે જ છું. જે જન્મથી પ્રભુ જન્મ આપેલો તે ઘડપણ સુધી પણ એ જ પ્રભુ છે. પડ્યા આવ્યા સુધી હું તમને ઉપાડી લઈશ. મેં તને ઉત્પન્ન કર્યો છે, મેં તને ઉંચકી રાખ્યો છે, હું તમને ઉપાડી લઈશ અને તમને બચાવીશ. માંદગીથી સાજા કરીશ, ઉપાડી લઈશ, ચલાવીશ. કેવા અદ્ભુત પવિત્ર વચનો આજે સવારે ખાતરીદાયક પ્રભુએ આપ્યા છે. તેના રાજ્યાસન પર બેસવાનો અધિકાર પ્રભુએ તમને મને જ આપ્યો છે. તેની સત્યતાની ખાતરી કેવળ એના નામમાં જ મળે છે. સાદાપણાનો અધિકાર, તંદુરસ્તીનો આત્મા કેવળ પ્રભુના નામમાં જ મળે છે. અને જન્મથી મરણ સુધી પ્રભુ એની સત્યતા આપણી સાથે રાખે છે. એ પ્રભુ આપણી સાથે જ એવી ખાતરી આપે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. આજનો દિવસ, આજનું ખાતરીદાયક વચન એ અમારા માટે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય. આમીન. ગોડ બ્લેસ.